તો બધાને જય માતાજી, કેમ છો બધા? મજામાં થશો? તો આજે આપણે બનાવવાની છે મેંગી. તો હાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો મેંગીમાં નાખવાની લીધી છે ડુંગળી, બટેટું, ટમેટું, મરચું. હવે આપણે તેને ધોઈ નાખશું. બટેટા, ટમેટા અને મરચાંનું આપણે ધોઈ નાખ્યા છે. હવે આપણે ડુંગળીનું કટિંગ કરી નાખવી. ડુંગળીનું કટિંગ થઈ જશે. મરચાંનું કટિંગ કરી નાખવી. મરચાંનું કટિંગ થઈ જશે. આપણે ટમેટાનું કટિંગ કરી નાખવી. ટમેટાનું કટિંગ થઈ જશે. આપણે બટેટાનું કટિંગ કરી નાખવી. ડુંગળી, બટાટા, મરચાં, ટમેટાનું કટિંગ થઈ જશે. હવે આપણે બનાવવાનું શરૂ કરવી. તો સૌથી પહેલા તેલ નાખી દઈશું. તેલ ગરમ કરવા મૂકી દીધું. પછી આપણે બટેટા નાખી દેવાના છે. તેલ આવી ગયું છે. હવે આપણે બટેટા નાખી દેવી. બટેટા સડી જશે. ડુંગળી નાખી દેવી. મરચા, ટમેટા, આપણી બધી ગ્રેવી સડી ગઈ છે. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. હળદર, ધાણા જીરું, મીઠું, મરચું, હવે તેને મિક્સ કરી દઈશું. હવે પાણી નાખી દઈશું. ઉફાળો આવી જશે. હવે આપણે મેંગી નાખી દેવી. તો મેંગીનો મસાલો સાથે આવે તો આપણે નાખી દેવી. હવે આપણે થોડુંક લીંબુ નાખી દેવી. ખાટી મીઠી હોય તો મજા આવે.
તો મેગી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે નીચે ઉતારી લેવી. તો હાલો ટેસ્ટ લે કેવી બની કે નહીં. મસ્ત બની હો. તો હાલો બધા મેગી ખાવા. વિડીયો પસંદ આવે લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફેસબુકમાં જતા હોય તો ફોલો કરી દેજો. હવે મળીશું નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.